નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. ગાંધીના ગુજરાતમાં પરપ્રાંતમાંથી 31મી ઉજવણી પૂર્વે વિદેશી દારૂની ઘૂસણખોરી શરૂ કરવામાં આવી રહી છે. તે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગોધરા વડોદરા રોડ પર જરોદ રફાલ ચોકડી પાસેથી રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો 31મી ઉજવણી પહેલાં શહેર સુધી પહોંચે તે માટે બુટલેગરો સક્રિય થયા હતા. જોકે તે પહેલાં જ એલસીબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જમ્મુ કાશ્મીરના પાસિંગવાડા ટેમ્પોમાં તાળપત્ર નીચે છુપાયેલ વિદેશી દારૂની 25,16,400ની 479 નંગ પેટી તથા મોબાઈલ ફોન અને ટેમ્પો મળી કુલ ₹35,21,400નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ સાથે એલસીબીએ રાજસ્થાનના પ્રકાશમલ પુનિયા નામના ઇસમને જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો આપનાર સુરજીતસિંહ રહે પંજાબનાઓ સામે ગુનો નોંધાયો છે. આ વિદેશી દારૂ મંગાવનારની એલસીબીએ તપાસ આરંભી છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.